ડિસેમ્બર 2024 થી કિશોર કાનપરિયાનો અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયાની વિરુદ્ધ લખાયેલો પત્ર સાચો છે કે ખોટો છે તેને અંગેની એક બહુ મોટી સમસ્યા ચાલી રહી છે. એના જ ભાગરૂપે 28 ડિસેમ્બરે પાયલ ગોટી, મનીષભાઈ, અશોકભાઈ અને જીતુભાઈની સામે એફઆઈઆર થઈ. એમની ધરપકડ થઈ. ધરપકડ દરમિયાન એમની સાથે અમાનવીય વર્તન થયું, કસ્ટડીમાં એટ્રોસિટી થઈ, એમને પરેડ કરીને ચલાયા અને ત્યાર પછી ડીજીપીને ફરિયાદ થઈ. ડીજીપીની ફરિયાદ પછી નિર્લિપ્રાયની ઇન્કવાયરી થઈ. નિર્લિપ્રાયની ઇન્કવાયરી પછી ઘણી બધી ટ્રાન્સફરો થઈ. હાઈકોર્ટની અંદર પિટિશન કરીને પાયલ ગોટી, મનીષ વાગસિયા અને અન્ય મિત્રોએ નિર્લિપ્રાયનો રિપોર્ટ, એસપી અને અન્ય પોલીસ ઓફિસરોની સામે એફઆઈઆર અને સુપ્રીમ કોર્ટના ડીકે બાસુના આદેશના ભંગ માટે એ લોકોની સામે કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ કરી એમની ધરપકડ કરવા માટેની રાહત માંગી છે. 6 મે એનું નિર્ણાયક હિયરિંગ છે. આજે આપ સૌએ મને પૂછ્યું કે ભાઈ કેમ આવ્યા છો આનંદભાઈ, ત્યારે આપને ખાસ કહેવાનું કે આ છેલ્લા 3-4 મહિનામાં ખાસ કરીને મનીષભાઈ, અશોકભાઈ અને જીતુભાઈ છૂટ્યા ત્યારબાદ આરટીઆઈની એપ્લિકેશન કરીને જિલ્લા પંચાયતમાંથી, તાલુકા પંચાયતમાંથી, ચૂંટણી અધિકારી અને અન્ય જગ્યાઓથી કિશોર કાનપરિયાની અનેક સહીઓ મનીષભાઈ અને અન્ય મિત્રોએ ભેગી કરી આરટીઆઈના માધ્યમથી. અને આજે અમે, કારણ કે 28મી ડિસેમ્બરે કરેલી એફઆઈઆરમાં તપાસ હજુ પૂરી નથી થઈ અને વધુ તપાસ એ સ્ટેટ સીઆઈડીને સોંપવામાં આવે, કારણ કે અમરેલી પોલીસ તો પહેલેથી જ આ લોકોને ગુનેગાર માંગી ચૂકી છે, એટલે પૂર્વગ્રહથી પીડાતી પોલીસ એ નિષ્પક્ષ તપાસ ન કરી શકે એવી અમારી માંગણી છે. આજ સુધી એ તપાસ પૂરી નથી કરી, એ હાઈકોર્ટની પિટિશનને કારણે કે એમની આપણે નિષ્પક્ષતાના અભાવને કારણે એ નથી ખબર. અમે આજે એસપી સાહેબને, ડીવાયએસપીને એડ્રેસ કરતો અને સાથે સાથે ચુડાસમા સાહેબને સંબોધતા એક સામૂહિક અને ભેગો પત્ર રજૂ કર્યો. એ પત્રના ભાગરૂપે બિડાણ રજૂ કર્યા અને કિશોર કાનપરિયાની લગભગ 22 કરતાં વધારે સહીઓ રજૂ કરી છે. અને એમાં ખબર પડી કે છેલ્લા ઘણા વર્ષોથી કિશોર કાનપરિયા 3-4 પ્રકારની સહીઓ કરે છે. અંગ્રેજીમાં કરે છે, ગુજરાતીમાં 2-3 પ્રકારની કરે છે. અને આ મનીષ વાગસિયાના ઓફિસની અંદર પાયલ ગોટીએ જે પત્ર ટાઈપ કર્યો એની ઉપર જે સહી છે એ સહીને અક્ષરશઃ મળતી સહીઓ પણ અમે ભેગી કરી